ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વડોદરા ખાતે લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાગરા તાલુકાના વડોદરા ગામ ખાતે 660 કરોડના રોકાણ સાથે નિર્માણ પામનાર લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝના સૂચિત સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સના મેન્યુફેક્ચરિંગ એકમ અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ માટેની લોક સુનાવણી અધિક જિલ્લા કલેક્ટર ધાંધલની અધ્યક્ષતામાં અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વાઘમસીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં વડોદરા સુવા સહિત અસરગ્રસ્ત ગામના સરપંચ અગ્રણીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી કંપની કાર્યરત થતા ઊભી થનાર પર્યાવરણીય અસર, કેમિકલની અસર, વીજ પ્લાન્ટ માટેની કોલસો વહન, સ્થાનિકોને રોજગારી સહિત CSR પ્રવૃત્તિઓનો વ્યાપ જેવા મુદ્દે તેઓના મનમાં રહેલા આશંકા અને મૂંઝવણો અંગે રજૂઆતો અને સૂચનો સાથે કંપનીને આવકાર આપવા સાથે ગ્રામજનોના સહકારની ખાતરી આપી હતી। કંપની સત્તાધીશો દ્વારા ગ્રામજનોની રજૂઆત અંગે સકારાત્મક પ્રતિસાદ આપી પર્યાવરણ જાળવણી માટે ગ્રીન બેલ્ટનું ધારાધોરણ મુજબ નિર્માણ સહિત ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક રોજગારી અને વિકાસ માટે વિવિધ ખાતરીઓ આપી હતી, જેના પગલે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં લોક સુનાવણી સંપન્ન થઈ હતી। એ ઉપરાંત તમને એક વસ્તુ તમને કહું કે આ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એક એ સિવાય જે વૃક્ષો વાવવાનું એક અભિયાન હાથ ઉપર લીધું છે। એની અંદર આ ઉદ્યોગોને એના પ્રિમાઇસીસમાં નિયમ પ્રમાણે જે વાવવાના છે તો એ કરશે। એ ઉપરાંત જે આપણો ભરૂચથી દહેજ સુધીનો મેઇન રોડ છે અથવા તો તમારી ગ્રામ પંચાયતો જે છે કે ગામની પેરીફરીમાં જો કોઈ જગ્યા હોય તો એવામાં પણ અમે ઉદ્યોગોને કહ્યું છે કે એની સાથે MOU કરી અને અમારું એક સદભાવના ટ્રસ્ટ કરીને છે રાજકોટનું વૃદ્ધાશ્રમ, એને અમે ઇન્સિસ્ટ કર્યું છે અને એ લોકો એમના વતી વૃક્ષારોપણ કરે એ માટેના પ્રયત્નો પણ અમારા ચાલુ છે। એટલે તો એમાં તમે જો દરેક ગામ જે દહેજની આજુબાજુના જે છે જો એમાં પૂરો સપોર્ટ કરશે અને જમીન જો ઉપલબ્ધ કરાવશે તો એ જમીનમાં પણ ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ થાય એ માટેના પ્રયત્નો અમે હાથ પર લીધા છે।